નમસ્કાર મિત્રો એકવાર ફરીથી આપનું હું મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજના વિડીયોમાં હું પાદ હસ્તાનાસન કેવી રીતે સરળતાથી કરી શકાય તે હું તેની રીત બતાવીશ। મિત્રો જે લોકો નવા છે અથવા તો યોગાસનોની શરૂઆત કરી છે અથવા તો ઘણા જ ઓછા સમય પહેલાં શરૂઆત કરી છે તો તેમના માટે પાદ હસ્તાનાસન કરવું અઘરું હોય છે, પરંતુ મિત્રો પાદ હસ્તાનાસન સરળતાથી કેવી રીતે કરી શકાય તે હું રીત બતાવું છું। મિત્રો સૌ પ્રથમ તો પાદ હસ્તાનાસન કરતી વખતે શરીરના જે અંગો અસર થતી હોય તે અંગોની હળવી એક્સરસાઇઝ કરી લેવી જોઈએ। ખાસ કરીને કમર, ખભા, ગરદન અને પગ। મિત્રો સૌ પ્રથમ તો કમરની હળવી એક્સરસાઇઝ કરી લેવી જોઈએ, જે ડાબે જમણે આગળ પાછળ ત્યારબાદ ખભાની એક્સરસાઇઝ, ગરદનની, તેવી જ રીતે મિત્રો બંને પગની પણ હળવી કસરત કરી લેવાની છે, જેથી કરીને સ્નાયુઓ હળવા થઈ જાય। આવી રીતે મિત્રો બધા જ અંગોની કસરત થઈ જાય ત્યારબાદ પાદ હસ્તાનાસન શરૂ કરવાનું છે। મિત્રો પાદ હસ્તાસન કરવા માટે પગ એકદમ સીધા અને ટટ્ટાર અને કમર પણ એકદમ સીધી અને ટટ્ટાર રાખી પેટ અંદરની તરફ રાખી અને માથું આગળની તરફ ઝુકાવી ઢીંચણ તરફ લઈ જવાનું છે। અને મિત્રો ધીમે ધીમે બંને હાથના પંજા બંને પગની આજુબાજુ ગોઠવવાના છે। મિત્રો 5-10 સેકન્ડ આ રીતે હોલ્ડ કર્યા બાદ ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવવા માટે પ્રયત્ન કરવાનો અને મૂળ સ્થિતિમાં આવી જવાનું છે। તો મિત્રો જો પાદ હસ્તાનાસન કરતા પહેલાં આવી રીતે હળવી એક્સરસાઇઝ કરવામાં આવે તો પાદ હસ્તાનાસન સરળતાથી કરી શકાય છે। તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો હંમેશા ખુશ રહો, તંદુરસ્ત રહો। જય ભારત, જય ગુજરાત।